हेलो फ्रेंड्स, आज આપણે મસાલા પૂરી બનાવશું। તો એના માટે મેં આ 500 ગ્રામ મેંદો લીધો છે। તો એ મેંદાની અંદર આપણે 1 ચમચી હળદર નાખશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું। પછી મેં આ 1 ચમચી જેટલો જીરો, આખા ધાણા અને મરીના થોડા દાણા લીધા છે। એને આપણે અધકચરા પીસી લેશું। અધકચરા પીસાઈ જાય એટલે આપણે એની અંદર એડ કરી દેશું। અને આ મેં 1 ચમચી તલની લીધી છે, સફેદ તલ। એ સફેદ તલ પૂરીમાં બહુ સરસ લાગે છે એનો ટેસ્ટ। તો હવે આપણે મોણ નાખશું અંદર। મોણ નાખી અને બધે મિક્સ કરી લેશું। મિક્સ કરી અને આપણે થોડું પાણી નાખી અને એક ડો બનાવી લેશું। આ મીડિયમ બનાવવો છે, નથી કઠણ બનાવવું, નથી બહુ ઢીલો, જે પૂરી વણાઈ શકે એવો જ આપણે લોટ બાંધશું એનો। તો આ મેં લોટ બાંધી લીધો છે અને એને 10 મિનિટ રેસ્ટ આપશું। તો આ મેં 4 ચમચી કોર્નફ્લોર લીધી છે અને એની અંદર 4 ચમચી જેટલો જ ઘી નાખ્યો છે અને એની એક સ્લરી બનાવી લીધી। હવે આપણો આ લોટ સેટ થઈ ગયો છે, તો એના નાના લોયા કરી લેશું અને આપણે એની રોટલી વણી લેશું। આ તમે જુઓ છો, આપણે રોટલી નથી જાડી અને નથી ઝીણી એવી રોટલી આપણાને વણવાની છે। તો મેં આ 4 રોટલી વણી લીધી છે। તો હવે આપણે એની ઉપર જે આ કોર્નફ્લોર અને ઘીની સ્લરી બનાવી એ આપણે લગાડશું। પછી એની ઉપર બીજી રોટલી પાથરી દઈશું। પછી પાછો એના ઉપર કોર્નફ્લોર વાળી સ્લરી લગાડી અને એ ત્રીજી રોટલી રાખશું। એવી રીતે મેં 4 રોટલી રાખી છે। તમે જેટલી રાખવી હોય એટલી તમે રાખી શકો છો। એ પછી આપણે એનો રોલ વાળી લેશું। તો મેં આ રોલ વાળી લીધો છે અને ચાકાથી ઝીણા કટકા કરી લીધા છે। તમે જે સાઈઝની પૂરી બનાવો એ સાઈઝ। તો હવે આપણે આ નાના લોયા કરી લીધા છે। એને આપણે જરાક હાથથી પ્રેસ કરી અને પછી 2-3 વેલણ જેટલો જ આપણે એની ઉપર વણશું। તો તમે જોઈ શકો છો આપણી પૂરી એટલી જ બનાવવાની છે। તો હવે મેં આ પેનમાં એક તેલ ગરમ મૂક્યો, એનામાં આપણે પૂરી તળી લેશું અને એ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણાને તળવાની છે અને મીડિયમ ફ્લેમ જ રાખવાની છે। જો ફૂલ ફ્લેમ રાખશું તો આપણી પૂરી કાચી રહી જશે અને ઉપરથી કાળી થઈ જશે। તો મીડિયમ ફ્લેમમાંથી જ પૂરી તળશું। અને તમે જોઈ શકો છો આપણી આ પૂરી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે અને ખાવામાં ખૂબ જ આ ટેસ્ટી લાગી છે। તો તમે સાતમના જરૂર બનાવજો। તમે જોઈ શકો છો એકદમ કડક અને સરસ થઈ છે। આ હાથેથી આપણે તોડશું તો એકદમ ભૂક્કો થઈ જાય છે।